હાય ગુડ ઇવનિંગ પાર્ટ ફર્સ્ટમાં આપણે છેલ્લા 10 વર્ષના ઓગસ્ટ મહિનાના પરફોર્મન્સની વાત કરી. સેકન્ડ પાર્ટમાં આપણે કહ્યું કે કયું સેક્ટર કેવું પરફોર્મન્સ આપ્યું છે. પરંતુ થર્ડ સેક્ટર ચલો જાણીએ કે ઓગસ્ટ દરમિયાન માર્કેટને અસર કરતા 5 સૌથી મોટા માઇક્રો ટ્રેડર. સૌથી પહેલું જે છે એ છે યુએસ ફેડ રિઝર્વ. દર વખતે આપણે જોઈએ છીએ કે માર્કેટની નજર જે છે તે યુએસ ઇન્ટરેસ્ટ રેટ પર હોય છે. જો રેટ કટની અપેક્ષા વધે છે તો ઇમર્જિંગ માર્કેટમાં અહીંયા ફોરેન ઇન્વેસ્ટર્સ જે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા વધવાની શક્યતા રહે છે. જ્યારે લાંબા સમય સુધી ઊંચા ઇન્ટરેસ્ટ રેટની આશંકા હોય છે તો અહીંયા રિસ્ક અસેટ્સ પણ અહીંયા દબાણ જોવા મળી શકે છે. બીજું ટ્રિગર જે છે એફઆઈઝ અને ડીઆઈઝનો ફ્લો. તે એફઆઈઝ તરફથી જો અગર ખરીદારી તો વેચવાની થાય છે તેની સીધી ઇમ્પેક્ટ જે છે તે ઇન્ડેક્સ પર અને ખાસ કરીને બેન્કિંગ અને આઈટી સેક્ટર્સ પર જોવા મળે છે. એટલું જ નહીં, ડીઆઈઝના ફ્લોનો પણ ખૂબ જ અહીંયા મહત્વ જોવા મળે છે. ત્રીજું સૌથી મોટું ટ્રિગર જે છે એ છે Q1ના પરિણામ. કે જુલાઈ મહિનામાં લગભગ રિઝલ્ટ સિઝન જે છે તે શરૂ થાય છે અને ઓગસ્ટ મહિનામાં તે પૂરી થતી હોય છે. એટલે આ વચ્ચે દરમિયાન કંપનીનું ગાઈડન્સ, ખાસ કરીને મેનેજમેન્ટની જે કમેન્ટ્રી આવે છે અને આગામી ક્વાર્ટર અંગેની જે અપેક્ષા છે તેના પર માર્કેટની દિશા જે છે અહીંયા નક્કી થતી જોવા મળે છે. ચોથું ટ્રિગર જે છે મોન્સૂન. ભારત જેવી અર્થવ્યવસ્થામાં સારો વરસાદ તે માત્ર કૃષિ માટે જ નહીં પરંતુ અહીંયા રૂરલ ડિમાન્ડ, એફએમસીજી, ઓટો કન્ઝમ્પશન આધારિત કંપનીઓ માટે પણ ખૂબ જ અહીંયા મહત્વનો હોય છે. અને પાંચમું જે સૌથી અગત્યનું ટ્રિગર જે છે એ છે ગ્લોબલ ઇવેન્ટ અને ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલના ભાવમાં મોટા ઉતાર ચઢાવ જે ચાલી રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન જે છે, ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમાચાર જે છે પૂરા ભારતીય માર્કેટના સેન્ટિમેન્ટ પર એક સીધી અસર નાખતા હોય છે. એટલે ઓગસ્ટ માત્ર અહીંયા હિસ્ટોરિકલ સિઝનાલિટી જ નહીં પરંતુ 5 મોટા માઇક્રો ફેક્ટરથી પણ અહીંયા પ્રભાવિત થતો મહિનો જોવા મળે છે. એટલે 2026 જોવાનું રહેશે કે ઓગસ્ટ મહિનો હવે કેવો રહે છે. કારણ કે આ મહિનાની અગર જો વાત કરશું, અહીંયા ઘણા બધા આપણને ઉતાર ચઢાવ ક્રૂડમાં જોવા મળી રહ્યા છે, ખાસ કરીને જીઓપોલિટિકલ ટેન્શન જોવા મળી રહ્યું છે, રૂપિયાની ચાલમાં પણ ઘણા મોટા આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. આ વચ્ચે દરમિયાન હવે ઓવરઓલ ઓગસ્ટ મહિનો કેવો જશે તેના પર અહીંયા ખાસ નજર રહેશે.